તમે જે વિચાર્યું નહીં હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે. તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો. જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને, જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણની નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ, તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો. કોઈ ચીટિંગ ના કરતા, કોઈ છેતરપિંડી ના કરતા, કોઈ બેમાની ના કરતા. કોઈને જોતું તમારી સત્યની વાત, પણ મારો ભગવાન તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો 100% લખે છે. ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો, પણ ચોરીની ભાવના ના રાખતા. એક દાડો તમારી માં ગોળા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો, પણ મારું જીવન ચમનું જાય છે મારી માતા જોડે. ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે. જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અત્તર તોય ના આવ્યું ને, પણ માની કૃપા થઈ ને તો બધું જ આવશે. વિશ્વાસ રાખજો, બધું જ આવશે. વિશ્વાસ રાખજો. આવો જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે. એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું. કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારા ઈમાનદાર